ગુરુજી બોલ ભેરબા. મને મનુષ્યની વાસ આવે છે. અરે ભેરબા, મનુષ્યમાં માત્ર હું જ છું, મને ખાઈ જાય. નહીં ગુરુજી, તમે જૂઠું બોલો છો. આપણી મરણ કુટીમાં કોઈ મનુષ્ય પાયો મને લાગે છે. અરે ભેરબા, ત્યાં 1 ને 5 વર્ષનું બાળક સંતાડેલું છે. જો તારામાં તાકાત હોય ને તો એ ગોદરી ખેંચેલા નકર કરવા આજે હું મોકલે અને ઢગલ છોડી ऐसी बताओ, ऐसी बताओ। ગોદરી ભાઈ ખેંચી ગોદરી, બાળકનો ભેરવો ખેંચી ગોદરી. બોલ ભેરબા બોલ. આ ગોદરી ખેસી ખેસીને થાકી ગયો છું. આનો તાવ કેમ નથી આવતો ગુરુજી? અરે ભેરબા, મેં તને પહેલા જ કીધું હતું, તારામાં તાકાત હોય તો એ ગોદરી ખેંચી લે, નકર આ જંગલ છોડીને આ ચાલ્યો જશે. અરે ગુરુજી, મારી તાકાતની તમને ખબર નથી. મારી તાકાતની તમને ખબર નથી. મેં બાર ગાવની માથે મનુષ્ય પંખે રહેવા દીધા નથી. તો ગોદરી તમને ખેસી બતાવું ગુરુજી. ગોદરી તમને ખેસી બતાવું ગુરુજી. બસાવો ગુરુજી, બસાવો. અરે ભેરબા, તને બસાવો તારી ઉપર જ છે. અરે હા, તો તમારા ગુરુ કોણ છે? અરે તો મારા ગુરુ પણ બાવા બાળના છે. હું તમારો ગુરુ ભાઈ છું. ગુરુભાઈને મરાઈ દે. હા ભેરવ, તારી કેવી વાત સાચી છે કે ગુરુભાઈને નો મરાય, પરંતુ તે બાર ગામ માટે મનુષ્ય પક્ષી રહેવાનું માટે ભેરવ આજ હું તને સોદામ પહોંચાડી દઈશ. તો મને એક સમયનું ભોજન આપો. હા ભેરવ, જે ભાદરવા સુદ દશમના મેળા ભરાય છે ત્યાંનો પ્રસાદ બાપા રૂપે તને મળશે, અને ભાદરવા સુદ 11 રીતના મેળા ભરાય છે ત્યાંનો પ્રસાદ મને મળશે.